એલર્ટ જોવા મળી રહી છે। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર હવે એલર્ટ મોડ પર છે। કાંઠાના જિલ્લાઓને એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તો જે પ્રમાણે વરસાદને લઈને જે સિસ્ટમ સક્રિય થઈ છે અને જે લો પ્રેશર સક્રિય થયું છે તેને લઈને આજે સતર્કતા છે તે રાખવામાં આવી રહી છે। તો સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક સુધી કાર્યરત રાખવામાં આવ્યો છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, જે પ્રમાણે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, બીજી તરફ વાવાઝોડાના એંધાણ, કયા પ્રકારે અત્યારે તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે? કોમલ, અત્યારે જે લો પ્રેશરની સિસ્ટમ છે તે ગોવા અને કર્ણાટકના દરિયા નજીકમાં આ સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમની જે મુવમેન્ટ છે તે ઉત્તર તરફની હશે, એટલે કે લો પ્રેશર અને ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશન સુધી જવાની હવામાન વિભાગનું અનુમાન છે। અને ગુજરાતથી પણ નજીક હોવાના કારણે ગુજરાતના જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં ભારે પવન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ જે 23 થી 25 છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે, એટલે કે પવનની ગતિ પણ તેજ થશે, એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના કારણે તંત્ર છે તે પણ સતર્ક થયું છે, સજ્જ બની ગયું છે। કારણ કે જ્યારે પણ સિસ્ટમ અરબી સમુદ્રમાં બનતી હોય છે તેની ઇફેક્ટ છે તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી હોય છે, ત્યારે મુખ્યમંત્રીએ પણ જે તમામ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાંના વહીવટી તંત્રને પણ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવા અને 24 કલાક કાર્યરત રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। અને એ કંટ્રોલ રૂમ છે સીધો જ ગાંધીનગરના જે ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ રૂમ છે ત્યાં સંપર્કમાં રહેશે, કારણ કે જ્યારે પણ ભારે પવન આવતો હોય છે ત્યારે વૃક્ષો ધરાશાયી થઈ જતા હોય છે, વીજ પોલો ધરાશાયી થઈ જતા હોય છે, તેવા સંજોગોમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સજાગ બનતું હોય છે। જો કે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા સતત આ જે સિસ્ટમ બની છે તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે કે લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડું બને છે કે નહીં, કારણ કે જો ભેજનું પ્રમાણ અનુકૂળ રહે તો વાવાઝોડું બનતું હોય છે, એટલે કે અત્યારે તંત્ર છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે।